હવે ફેર પડ્યો માથામાં? એકદમ મજા આવી ગઈ. હા, સાચું કહું ને તો જ્યારે પણ મારું માથું ચડે છે ને અને તું આવી રીતે મારા માથામાં પ્રેમથી હાથ ફેરવે છે, આમ ચંપી કરી આપે છે ને, એકદમ રિલેક્સ ફીલ થાય છે મને. એવું? હા તો ઓકે, તો હવે એના બદલામાં તમારે મને ફરવા લઈ જવી પડશે. બોલો, ક્યાં લઈ જશો? બસ હવે હારી વાત. બોલ, ક્યાં જવું છે તારે ફરવા? મારે તો શિમલા મનાલી જવું છે. સરસ. મતલબ કે પહેલા પોતાના હબીને આમ થોડા ઘણા મસ્કા મારી લેવાના અને પોતાના વશમાં કરી લેવાના, પછી હબી પાસેથી જે કામ કઢાવવું હોય ને એ કઢાવી લેવાનું, નહીં? એટલે તમે સીધે સીધું કહી જ દો ને કે ફરવા નથી લઈ જવી. અરે ના બાબા, હું તો મસ્તી કરું છું. અને આમ પણ હા, મારી વાઈફી છે ને એ બહુ સમજદાર છે. કોઈક વાર જ આવી ડિમાન્ડો કરે છે. તારે શિમલા મનાલી જ ફરવા જવું છે ને? હા, કઈ વાંધો નહીં, હું ટિકિટ બુક કરી દઈશ, આપણે જઈ આવીશું. ઠીક છે. ત્યાં સુધીમાં હું થોડું કામ પતાવી દઉં. એટલે કઈ અત્યારે નથી જવાનું? તમે ટિકિટ તો બુક કરાવો. હા બાબા, મસ્તી કરું છું. જા. હા. ના 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 શેઠાણી બા, તમારે કામ કરવાની ક્યાં જરૂર છે? હું આવી ગઈ છું ને. ગૌરીબેન, આ તમારે આવવામાં મોડું થયું ને તો મને થયું લાવ થોડું કામ પતાવી દઉં. સોરી હા, મોડું થઈ ગયું આજે. તમને તો ખબર છે કે મને ખાવા પીવાનો કેવો શોખ છે, અને આજે હું આવતી હતી ને તો લલ્લુ કાકાના ભજીયા આમ ગરમ ગરમ તળાતા હતા. પછી તો મારી જીભ કાબુમાં રહી નહીં અને પગે કાબુમાં ના રહ્યા. આમ દોડતી લલ્લુ કાકાની દુકાને ને પછી ભજીયા ખાધા. શેઠ, તમે માનશો નહીં, ઈચ્છા 100 ગ્રામની જ હતી પણ પછી કિલો ખવાઈ ગયા. હા, એ તો ખબર જ છે કે તમે છે ને આ ખાવાના કેટલા શોખીન છો. આ જમવાની વસ્તુ સામે હોય ને અને એ પણ એમાંથી સારી સ્મેલ આવી કે તમે ત્યાં પહોંચી ગયા. અરે તમે માનશો આકાશ શેઠ, લીલા મરચા, 3 જાતની ચટણી ને સંભારો, આહાહા, લગભગ 1 કિલો ભજીયા સાથે મેં 2 કિલો તો આ ખાધું હશે. બસ અહીંયા અમારા મોઢામાં પાણી આવી ગયું. મને પાછું આવી ગયું. બોલો, પણ હું શું કહું, હા, નાના શેઠાણી અને રવિભાઈ દેખાતા નથી, કશે ગયા છે? હા, રવિભાઈ અને રીનાના પિયર ગયા છે. 2 દિવસ પછી આવવાના છે. સારું કહેવાય, એમને તો પિયર આંટો મારવાનો સમયે જતા જ રહે છે. અને રવિભાઈ તો ટાઈમ મળે એટલે રીના ભાભીને જ્યાં ફરવા જવું હોય ને ત્યાં ફેરવી આવે. પણ જુઓ ને, અમારા આકાશભાઈ એટલે તમને ફરવા તો લઈ જ જાય છે, પણ એક વાત કહું, આજે ઘરમાં કોઈ નથી ને તો મારે તમને લોકોને એક વાત કરવી છે. શું આ બહાર જમવા જવું છે કે બહારથી કઈ મંગાવવું છે? ના, જમવા બમવાની વાત નથી. વાત એમ છે કે જો તમે ખોટું ના લગાડતા, પણ મારા પેટમાં છે ને સાચી વાત ટકે નહીં, અને મને એમ થાય કે તમને સાચી વાત જણાવી દઉં. આ રવિ છે ને, રવિ આકાશભાઈ, એ તમારો સગો ભાઈ નથી. શું વાત કરો છો તમે ગૌરીબેન? હા, રવિ મારો સગો ભાઈ નથી? પણ એ કઈ રીતે શક્ય બની શકે? અરે તમે મારી વાત સાંભળો. જુઓ, આ રવિ છે ને એ શેઠને રસ્તામાંથી જડ્યો હતો, એટલે જડેલો છે. એ તમારો સગો ભાઈ નથી. તમે બે શેઠ અને શેઠાણીના સગા દીકરા નથી. તમે એક જ શેઠનો દીકરો છો. અરે પણ જો રવિ મારો સગો ભાઈ નથી તો અત્યાર સુધી મારા પપ્પાએ મારાથી આ વાત છુપાવીને કેમ રાખી હતી, અને તમને આ વાત કઈ રીતે ખબર? અરે મને ખબર હોય ને, મને ખબર હોય શેઠાણી. જો હું આ ઘરમાં વર્ષોથી કામ કરું છું. આ લોકોનો જન્મ નહોતો થયો ને ત્યારથી આ ઘરમાં કામ કરું છું, તો મને તો ખબર હોય જ ને કે આ ઘરમાં શું થયું છે. અને રહી વાત આ રવિ શેઠની, તો એ રસ્તામાંથી જડ્યા હતા અને ત્યારે તમે ઘણા નાના હતા, તો શેઠ અને શેઠાણીએ તમને આજ સુધી આ વાત નથી કરી. પણ સાચું કહું આકાશ શેઠ, મને છે ને પેટમાં બળે તમારું. હા, આટલી બધી મિલકત અને એના તમે એક જ વારસદાર છો, છતાંય આ રવિભાઈના આવ્યા પછી આ મિલકતના 2 ભાગ પડશે.
એટલે મેં તમને સાચી હકીકતની જાણ કરી કે રવિ તમારો સગો ભાઈ નથી. અને જુઓ, આ વાત મેં તમને કરી છે, પણ તમે લોકો શેઠ શેઠાણીને નહીં કહેતા હો કે મેં આ વાત કરી છે, નહીતર શેઠાણીને એમ થશે કે મેં તમને સાચે સાચું કહી દીધું. સમજો છો ને શેઠાણી બા? હા હા, હવે તમે જુઓ, હું ઘરના કામ પતાવું, પણ જે વાત સાચી છે ને એ તમને કીધી. હા, હા ગૌરીબેન જે કહી રહ્યા છે એ વાત શું હકીકતમાં સત્ય હશે? હા, કે ગૌરીબેનને તો આપણે પહેલેથી ઓળખીએ છીએ, એ ક્યારેય ખોટું ના બોલે. અરે પણ તો પપ્પા અને મમ્મી આપણી સાથે આવી મોટી રમત કઈ રીતે રમી શકે? અને આવી મોટી વાત આપણાથી કઈ રીતે છુપાવી શકે? એ જ ને. નટવર, હમણાંની ગૌરી બહુ મોડી આવે છે. હા અરુણા, આ તારી વાત ખરી છે. ગૌરી હું જોઉં છું ઘણા ટાઈમથી મોડી આવે છે. આ ચાનો ટાઈમ મારો સવારનો છે ને એ હું ચૂકી જાઉં છું, અને તારે ચા બનાવવી પડે છે. અરે ચા તો શું, ઘરના કામે તારે ને વવે કરવા પડે છે. હવે આના માટે ગૌરીને કંઈ કહેવું પડશે. હું ગૌરીને વાત કરું જ છું કે આટલું મોડું નહીં ચાલે. આકાશ, મેં તને ઓલા મનહર શેઠને ચા મોકલ્યો હતો, એની પછી ચેક લાવવાનો હતો. એ તું લઈ આવ્યો કે નહીં? ના, ગયો તો પણ હર સેટ એમની ઓફિસે નહોતા. અરે તો ફરી પાછું જવાય ને, એ ઇમ્પોર્ટન્ટ ચેક હતો, લાવવો પડે એમ હતો. એ પણ નથી તો હું પાછો ક્યાંથી જાઉં? જઈ આવીશ કાલે. એ બધી વાત મૂકો, મારે તમને એક વાત પૂછવી છે. હા બોલ, શું પૂછવું છે? મને બધી ખબર પડી ગઈ છે કે રવિ છે ને મારો સગો ભાઈ નથી. બોલો, આ વાત સાચી છે? બોલો ને પપ્પા, કેમ બોલતા નથી? આ વાત સાચી છે કે રવિ મારો સગો ભાઈ નથી? દીકરા, તને આજે આ વાત ખબર પડી જ ગઈ છે તો સાંભળી લે. રવિ અમારો સગો દીકરો નથી. હા, એ અમને રસ્તા પરથી મળ્યો હતો. સરસ. મતલબ કે રવિ તમારો સગો દીકરો નથી. રવિ તમને રસ્તામાંથી મળેલો છે તો શું કામ એને હજી સુધી ઘરમાં રાખ્યો છે? રવાના કરો એને ઘરની બહાર. આકાશ બેટા, આ તારી વાત ખરી છે. આ તારી મમ્મીને હું, અમે બંને એ જ વાત કરતા હતા અને વિચારતા હતા કે અમે રવિને જુદો કરી જ દઈએ, પણ એ પહેલા તે આ તારી વાત જણાવી દીધી. વાત તો બહુ સારી કરી છે પપ્પા તમે, પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજો. રવિને ઘરની બહાર તો કાઢજો, પણ એને છે ને આપણી આ મિલકતમાંથી ફૂટી ગોળી પણ ના મળવી જોઈએ. એ લુગડે જઈને ઘરની બહાર કાઢવાનો છે, કારણ કે રવિ આ મિલકતનો સાચો વારસદાર નથી. જો આ મિલકતનો કોઈ વારસદાર હોય ને તો એ હું છું. સમજ્યો? આકાશ બેટા, તો આ કેવી વાત કરે છે? બસ પપ્પા, મારે છે ને તમારું કઈ સાંભળવું નથી. આ તો માત્ર મારે જણાવવું હતું, અને આ નિર્ણય છે ને ફાઇનલ છે. કેટલા વાગ્યા છે ખબર ન પડે કે આવી નાસ્તો કરી લઈ. આ શું કરો છો ભાભી? શું કરું છું? નાસ્તો લઈને મૂકું છું. કેમ કે આ ઘર છે ને એ તારું કે તારા રવિના બાપનું નથી. તો મન ફાવે ત્યારે નાસ્તો કરો, જલસા કરો, મન ફાવે એમ રહો. સમજી ગઈ? કેવી વાત કરો છો તમે ભાભી? મને ને સારી રીતે ખબર છે આ ઘર મારા બાપનું નથી, પણ રવિના બાપનું તો છે ને. શું રવિના બાપનું છે? આ ઘર રવિના બાપનું પણ નથી. તને ખબર ના હોય ને તો કહી દઉં, સાંભળી લેજે કાન ખોલીને. રવિ
પપ્પાને રસ્તા પરથી ચડેલો દીકરો છે. હા, ભાભી ગમે તેમ ના બોલો, તમે આમ નહીં સમજો. રવિ, રવિ, અહીંયા આવો ને જલ્દી. કામ હોય ત્યારે આવે નહીં ફટાફટ. હા, બોલાવી લે. શાંતિ રાખો તમે. શું થયું? કેમ આટલી બધી બૂમો પાડે છે? આ બૂમો ના પાડું તો શું કરું? આ તમારા પ્રિય ભાભી જો ને કેવી વાતો કરે છે. શું બોલે છે? શું થયું? રવિ ઈ એવું કે છે કે તમે આ ઘરના વારીસ નથી. તમે છે ને રસ્તે રખડતા હતા ત્યાંથી ચડેલા છો. આવું બોલાયા નથી. ઓ, બોલાય એટલે સાચું હતું ને જ કહ્યું છે. હા, ભાભી, તમે આ બધું શું બોલી રહ્યા છો? તો તમે મોટા છો ને એટલે મારે તમારી સામું પણ નથી બોલાતું. અને આવા બધા મગજમાં ભૂસા કોણ ભેરવે છે કે હું બહારથી મળેલો છું, હું આ ઘરનો નથી? ઓ દેવરજી, આ બધું જાણવાની તમારે કઈ જરૂર નથી. અને તમને મારી વાત પર વિશ્વાસ ના આવતો હોય ને તો પછી મમ્મી પપ્પાને પૂછી લેજો. ઠીક છે? ભાભી, મમ્મી પપ્પાને પૂછવાની કોઈ જરૂર નથી. આ બધું છે ને તદ્દન ખોટું છે. અને જો આવું જ હોત, હું બહારથી મળેલો હોત કે પછી હું આ ઘરનો ન હોત ને તો આજ સુધીમાં આ વાત થઈ હોત. પણ મમ્મી પપ્પાએ ક્યારે આવું નથી કીધું. એ જ પ્રોબ્લેમ છે. મમ્મી પપ્પાએ વાત નથી કરીને એ જ. આ વાતની જાણ તો મને બહારથી થઈ છે. તમને તો છે ને બધી વાતની જાણ બહારથી જ થાય છે. પેલા જોતા શીખો, બહારના ઉપર વિશ્વાસ ના કરો. ઘરના હોય, સમજાણું? તું ચૂપ બેસ ને. તું છે ને વાત કરવાનું જ રહેવા દે. મમ્મી પપ્પાને પૂછી લેજે. મારે છે ને તમારા જોડે કઈ લપ નથી કરવી. સાંભળો, કઈ નથી સાંભળવું મને. અને હા, મમ્મી પપ્પા અત્યારે બહાર ગયા છે. થોડી વારમાં આવી જશે. એટલે મમ્મી પપ્પાને પૂછી લેજો. અને પૂછવા જાવ ને ત્યારે સાથે આ તમારી ઘરવાળીને લેતા જજો. એટલે એને પણ યકીન આવી જાય કે તમે આ ઘરના વારસદાર છો કે પછી બહારથી ચડેલી ગંદકી. ભાભી આ જોયું ને તમે? આનો ચીપડો છે ને એટલો વધી ગયો છે ને, જેમ ફાવે એમ બોલે છે. અને આ વાત સાચી તો ના જ હોય, પણ તોય હવે આટલું બધું કહે છે તો એકવાર મમ્મી પપ્પા સાથે વાત કરી જોજો. કઈ વાંધો નહીં, આપણે વાત કરી લઈશું. અને આમની બોલેલા ઉપર કોઈ ધ્યાન ના દેતી. એમને બોલવાની ભાન નથી. આપણે માન મર્યાદામાં રહેવું જરૂરી છે. એ તો ભૂલી ગયા છે. આપણે પણ એમને જેવું નથી થવાતું. સારું, તમે જાઓ કામ કરો, હું પણ કામ પતાવું. વિચારો કરવાનું છોડ. અને કદાચ તને ખબર તો પડી જ ગઈ હશે કે પપ્પાનો સગો દીકરો તું નથી. તું તો એ છે કે જે પપ્પાને રસ્તામાંથી ચડ્યો હતો, નહીં? હા ભાઈ, મને આજે જ આ વાતની ખબર પડી. આજ સુધી મને આ વાતની ખબર નહોતી. હવે તને આ વાતની જાણ થઈ જ ગઈ છે તો પછી શું કામ આ ઘરમાં રોકાયો છે? હવે નીકળો. આ તમારા લબાચા ભરીને શાંતિથી પોછા પારે નીકળો. હા ભાઈ, જતો રહીશ હું આ તમારા ઘરમાંથી. તમે ચિંતા ના કરો. હા, એ તો નકર પણ મને ચિંતા તો હોય જ નહીં ને. હા, તું ઘરનો સગો દીકરો હતો જ નહીં તો મેં આ ઘરમાં રહેવાનો હક પણ ના હોય ને. નથી, તમે સાચું કહો છો. મને આ ઘરમાં રહેવાનો કોઈ જ હક નથી. હું ક્યાં આ ઘરનો દીકરો છું? અને તમે ચિંતા ના કરો. હું જેમ બને ને એમ વહેલા જતો રહીશ. બસ મને થોડા દિવસ આપો. કારણ કે મારે બીજે ભાડે ઘર ગોતવું પડશે. કદાચ હું એકલો હોત ને તો હું હમણાં જ જતો રહેત. મારો એકલો હોય તો શું ફરક પડે? હું રોડ પર સૂઈ જાત. પણ સાથે રીના પણ છે. મારે એનું પણ જોવું પડે ને. એટલે મને થોડા દિવસ આપો, હું જતો રહીશ. સારું. હવે હા, એટલા વર્ષો તો તને આ ઘરમાં સાચવ્યો જ છે, તારું ભરણ પોષણ કર્યું જ છે, તો થોડાક દિવસ હજુ
પણ જેમ બને ને એમ જલ્દી આ ઘર છોડીને નીકળી જજો. અને બીજી વાત, એક વાત છે ને કાન ખોલીને સાંભળી લેજો કે જ્યારે તું આ ઘર છોડીને જઈશ ને ત્યારે પપ્પા કદાચ તને આ મારી મિલકતમાંથી ભાગ આપવાનો પ્રયત્ન કરશે. કારણ કે પપ્પા તને બહુ જ પ્રેમ કરે છે. ભલે તું એનો સગો દીકરો નથી છતાં પણ એને તારા પ્રત્યે લાગણીઓ છે. જો એ તને આ મિલકતમાંથી ભાગ આપવાનો પ્રયત્ન કરે ને તો તું છે ને ભાગ લેવાની કોશિશ ના કરતો. પપ્પાને ના પાડી દેજે. જો આ મિલકતમાંથી ભાગ લેવાની કોશિશ કરી છે ને તો પછી મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય. હા, વાત યાદ રાખજે. એટલે પહેરે લુગડે આ ઘરમાંથી નીકળી જજે. ખોટી જો હોશિયારીઓ કરવાની કોશિશ કરી છે ને તો સારા વાત નહીં રહે. ઠીક છે ભાઈ, જેમ તમે કહો એમ. અને એમ પણ આ મિલકતમાં મારો કોઈ જ હક નથી. હું કદાચ તમારા પપ્પા મને મિલકતમાંથી કંઈ પણ આપતા હશે ને તો નહીં લઉં. એક સળી પણ આ ઘરમાંથી હું નહીં લઈ જાઉં. ખાલી હાથે આવ્યો હતો હું આ ઘરમાં, ખાલી હાથે જ જતો રહીશ. ગુડ. ખૂબ સારા વિચારો ધરાવે છે. બસ આવી સમજદારી દાખવજે અને શાંતિથી નીકળી જશે. હા ને? સારું, તો હવે હું નીકળું.